સ્ક્રીન દેખાય છે બધાને? હલો. હા દેખાય. હા સર. ઓકે, તો આજે આપણે 3-4 પેપર તો જોઈ જ લઈએ, બરાબર? 3-4 પેપર જોવાનું ટાર્ગેટ છે આપણે આજે. જે મિત્રોનું માઇક ઓન છે પ્લીઝ મ્યુટ કરી દેશે. ઓડિયો પેલું કમ્પ્લીટ છે ને? હલો. તો હવે આપણે શરૂ કરીએ છીએ, બરાબર? ચલો, તમે પહેલો જવાબ આપો. નીચેનામાંથી કયો પાક છે એ ખરીફ પાક છે? કયો પાક ખરીફ પાક છે? પંજાબનું પેપર સોલ્યુશન આપણે કરી રહ્યા છીએ. નીચેનામાંથી કયો પાક છે એ ખરીફ પાક છે? કપાસ. જુવાર. જુવાર. પછી ઘઉં. બરાબર. બીજા મિત્રો કોઈ? વટાણા. ઘઉં ને વટાણા ને બધું આપણે શિયાળાની અંદર વાવીએ ને. પહેલા તો ખરીફ, રવિ અને જાયદ છે શું? એક વસ્તુ યાદ રાખવાનું, રવિ એટલે શિયાળામાં. રવિ જાય છે ખરીદવા, બરાબર ને? રવિ જાય ખરીદવા એટલે રવિ જાય શિયાળો, જાયદ એટલે ઉનાળો, ખરીફ એટલે ચોમાસું. શિયાળો, ઉનાળો, ચોમાસું. ઓકે, તમે ગમે તે રીતે યાદ રાખી શકો છો, જસ્ટ આ તો વાત છે. સિક્વન્સ ક્યાંક ભૂલી જઈએ તો અહીંયા ખરીફ પાકની વાત કરી છે એટલે કયા પાક હોય? ચોમાસાની અંદર વાવણી કરવામાં આવતા હોય એવા પાક હોય ને, જે જૂન જુલાઈ થી આપણે ઓક્ટોબર નવેમ્બર સુધી આ બધા ચોમાસાની અંદર વાવવાના પાક છે. મતલબ અત્યારે તમે જુઓ તો કપાસ વાયેલો જ છે બધાએ, એટલે કપાસ આવશે અને જુવાર પણ આવશે. મતલબ આની અંદર બંને જવાબ આવે છે, કપાસ અને જુવાર બંને આવશે. તો કોઈ કહેશે વટાણા અને ઘઉં ક્યારે આવશે? વટાણા અને ઘઉં એ રવિ પાકમાં આવે છે, બરાબર? હા, રવિ પાક છે. આ બંને રવિ પાક છે. જો રવિ પાક, રવિ પાકમાં શું છે? તો ક્યારે વાવેતર થાય? શિયાળામાં. શિયાળામાં. શિયાળામાં એનું વાવેતર થાય, બરાબર ને? એની લણણી કઈ ઋતુમાં થાય? લણણી વસંત ઋતુમાં, બરાબર? આ લણણીનો પ્રશ્ન પૂછાયેલો છે આગળ આપણી એક્ઝામો નહીં, પણ બીજી એક્ઝામો પૂછાયેલો છે ક્લાસ 3 ની. તો આપણે એ પણ વસંત ઋતુ લખી દઈએ. અને એમાં કયા કયા પાક આવે છે? ઘઉં હોય, પછી બાજરી, વટાણા, ચણા, બીજા કયા? જીરું. જીરું ક્યાંનું પ્રખ્યાત છે? ઊંઝા, ગુજરાત. જી. ઈસબગુલ પણ સેમ જ ને? તો આ બધા છે એ શિયાળુ પાક છે. પછી રવિ જાય એટલે જાયદ. હવે જાયદ પાકની વાત કરીએ આપણે. ચલો, જાયદ પાકનો સમયગાળો કયો છે? માર્ચ થી જૂન આસપાસનો. ઉનાળુ પાક છે, મતલબ ઉનાળામાં, બરાબર ને? એમાં કયા કયા આવશે ઉનાળામાં? ઉનાળુ બાજરી હોય, દાડમ ને
તરબૂચ ને એ બધું આવશે, એ બધું જાયદમાં આવશે. બરાબર. અને હવે ખરીફ પાક એટલે ચોમાસાની અંદર વાવણી થાય એ વાળા, ચોમાસા વાળા. જૂન જુલાઈ થી ઓક્ટોબર નવેમ્બર સુધીના, શિયાળા સુધીના. આની અંદર કયા પાક આવશે? મને લખાવો તો. ડાંગર, ડાંગર, મગફળી, બરાબર. મગફળી, મકાઈ, જુવાર ને કપાસ ને એ બધા, બરાબર. તુવેર ને એ બધા. ઓકે. આ જાયદ પાક છે, આ જાયદ પાક. આ જાયદ પાક સામાન્ય રીતે આપણે જોઈએ ને તો આ જે રવિ પાક છે, રવિ પાક એની લણણી થતી હોય. અને ખરીફ પાકનું જે વાવેતર કરવાનો સમયગાળો હોય એના જસ્ટ પહેલા, એટલે એ ઉનાળુ પાક છે. બરાબર. આ લણણી અને આની વાવણીના પહેલા એટલે વચ્ચેનો જે ભાગ છે એ જાયદ છે. તો આની અંદર બંને જવાબ આવે છે, કપાસે આવે છે અને જુવાર પણ આવે છે. બીજો પ્રશ્ન આપણે જોઈએ, નીચે આપેલા પૈકી કયું રાજ્ય તેની સીમાને અન્ય દેશની સીમા સાથે બોર્ડર શેર કરતું નથી? હરિયાણા. આનો જવાબ હરિયાણા આવે છે. બરાબર ને? હરિયાણા. તો ઉત્તરાખંડ કોની સાથે કરશે? ઉત્તરાખંડ છે એ કોની સાથે બોર્ડર શેર કરે છે? નેપાળ. હા, નેપાળ, ચીન. તમે આ ચીન. મેપ દેખાય છે? મેપ અહીંયા હા, ઉત્તરાખંડ છે. ઉત્તરાખંડ અહીંયા દેખાય છે તમને બધાને? ઉત્તરાખંડ. ઓકે. અહીંયા હરિયાણા આવેલું છે, કોઈ દેશની બોર્ડર શેર કરતું નથી. ગુજરાત છે પાકિસ્તાનને કરે છે. જો બિહાર છે એ પણ નેપાળ સાથે બોર્ડર શેર કરે છે. બીજું કયું હતું? બિહાર, ગુજરાત ને ઉત્તરાખંડ. ઓકે, થઈ ગયું. ઉત્તરાખંડ ચીન નેપાળ સાથે કરતું હતું. બિહાર છે એ પણ નેપાળ સાથે કરે છે. ગુજરાત છે એ પાકિસ્તાન સાથે. ઉત્તરાખંડ છે એ નેપાળ સાથે, ચીન સાથે. એટલે આનો જવાબ આપણે હરિયાણા આવે છે, કે જે બોર્ડર શેર કરતું ન હોય, બીજા દેશ સાથે બોર્ડર શેર કરતું નથી. વર્તમાન ગુજરાત વિધાનસભા માટે નીચે આપેલા પૈકી કયું સાચું નથી? કયું સાચું નથી? એકચ્યુઅલી આમાં કેવું છે, પ્રશ્ન પંજાબનું પેપર સોલ્વ કરીએ છીએ આપણે, તો પ્રશ્ન છે એ પંજાબને પૂછાયેલો હતો, પણ આપણે ગુજરાતની વિધાનસભાનું નાખી દઈએ છીએ. બરાબર. તેમાં સભ્ય 182, તો કે હા. કાર્યકાળ 5 વર્ષનો હોય. ગુજરાત રાજ્યની સ્થાપના ક્યારે થઈ હતી? એ સાચું. એ પણ સાચું છે. ઓકે. તો તે દ્વિગૃહ પ્રકારની એસેમ્બલી છે. શું છે આ? એ જવાબ આવશે ને આપણે, કારણ કે આપણું કેવું છે, ખાલી એક જ ગૃહ વિધાનસભા વાળી ખાલી વિધાનસભા જ છે. બરાબર ને? ખાલી વિધાનસભા છે. હા, એક જ ગૃહ છે. ખાલી ને ખાલી વિધાનસભા. અને પહેલી વિધાનસભા છે એના અધ્યક્ષ કોણ હતા? રાજેન્દ્ર પ્રસાદ, ના, ગુજરાતની આપણે વાત છે. ગણેશ વાસુદેવ માવલંકર. એ આઈ થિંક લોકસભા. આ વિધાનસભા, વિધાનસભા. ઓકે. કલ્યાણજી મહેતા. હા, કલ્યાણજી યાદ મહેતા આવ્યું ને? બરાબર. કલ્યાણજી મહેતા. તો પછી હાલની અંદર કોણ છે અત્યારે? શંકરભાઈ ચૌધરી. શંકરભાઈ ચૌધરી. બરાબર છે. આટલું યાદ રાખવાનું થાય આમાં. અને આ જે વિધાનસભા છે કઈ જગ્યાએ આવેલી છે? ગાંધીનગર. ગાંધીનગર, ગાંધીનગર ખાતે. કયું કયું ભવન? વિઠ્ઠલ વિઠ્ઠલભાઈ પટેલ ભવન. રાઈટ. તો સર કમલમ શું છે? મતલબ મધ્યપ્રદેશ કાર્યાલય. એ અચ્છા. તો બીજેપી નું છે.
આ તો આપણે ડાયરેક્ટ વિધાનસભા ઉપર લખેલું જ છે ને, વિઠ્ઠલભાઈ પટેલ ભવન. હા લખેલું છે. હા, તમે ફોટોગ્રાફ જોશો તો પણ મળી જશે, વાંધો નહીં, જોવાની જરૂર નથી. હવે ભારતના બંધારણમાં 73માં બંધારણીય સુધારા, મતલબ 73માં જે સુધારો હતો એમાં ચૂંટાયેલા આપણે પંચાયતની વાત હતી 73 ને 74માં, બરાબર ને? તો ચૂંટાયેલા પંચાયતનો સમયગાળો કેટલા વર્ષનો હોય છે? 5. રાઈટ છે, 5 વર્ષ આવે છે, બરાબર. આ ચેટ જીપીટી શું છે? ચેટ જીપીટી શું છે? એઆઈ. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. રાઈટ. એટલે એમાં કઈ જાજુ જોવાનું આવતું નથી આપણે, બરાબર ને? હવે નીચેના પૈકી કયા સ્થળના ટાપુઓનું નામ તાજેતરમાં, એટલે કે એ વખતે પરમવીર ચક્ર પુરસ્કારના વિજેતાઓના નામ ઉપરથી, હા, એ વખતે, જે તે વખતે આપણે છે, એટલે પરમવીર ચક્ર પુરસ્કારના વિજેતાઓના નામ ઉપર આપેલું હતું. કયો ટાપુ? લક્ષદ્વીપ. અંદમાન નિકોબાર ટાપુની વાત હતી આઈ થિંક એ વખતે, બરાબર ને? આ જે પિરોટન આઇલેન્ડ છે, કોઈ કહેશે, કેમ કે આ આપણું આ લક્ષદ્વીપ ને આસામ ને અંદમાન નિકોબાર તો ઠીક છે, પણ પિરોટન ટાપુ આપણા નજીક છે ક્યાંક. ક્યાં છે? જામનગર. જામનગર. જામનગર, બરાબર ને? મરીન નેશનલ પાર્ક ત્યાં છે, રાઈટ. એ અરબી સમુદ્રમાં પડે ને? આપણે અહીંયા ભારત દોરીએ, અહીંયા ગુજરાત દોરીએ, તો અહીંયા અરબ સાગર છે, બરાબર? એટલે અરબી સમુદ્રની અંદર પડે છે. ત્યાં મેંગ્રુવના જંગલો માટે પણ જાણીતું છે. હા અને સર. બીજું કયા ટાપુ છે, કયા ખડકો કહેવાય ને? પેલા પરવાળાના, બરાબર. મેંગ્રુવ. મેંગ્રોવ. બીજા મેંગ્રુવના જંગલો કઈ જગ્યાએ છે? આપણે પશ્ચિમ બંગાળ છે. સુંદરવન. હા, સુંદરવન ડેલ્ટા. ચીર ક્રીકમાં. એશિયાના સૌથી મોટા છે ને સુંદરવન છે. હા, દલદલ વિસ્તાર. લીટ્ટી ચોખા પ્રખ્યાત વાનગી છે, કોની છે? લીટ્ટી ચોખા પ્રખ્યાત પશ્ચિમ વાનગી છે. બંગાળ. પશ્ચિમ બંગાળ. પંજાબ પશ્ચિમ પંજાબ બંગાળ. પંજાબ. આપણે પેપર પંજાબનું જોઈ રહ્યા છીએ અત્યારે. લીટ્ટી બિહાર ચોખા. બિહાર બિહાર બિહાર. રાઈટ. બિહાર. નીતિશ કુમાર. નીતિશ કુમાર. ઓકે, લીટ્ટી ચોખા બિહાર જવાબ આવશે આનો, બરાબર. હું નાસ્તિક કેમ છું પુસ્તક કોને લખ્યું છે? ભગતસિંહ. આનો જવાબ શું આવે છે? ભગતસિંહ આવે છે. હું નાસ્તિક કેમ છું? સાચી વાત છે, આનો જવાબ ભગતસિંહ આવે છે. હમણાં આજકાલ ભગતસિંહ આપણે ઘણી વખત યાદ કરી નાખ્યા, છેલ્લા 3 દિવસમાં ઘણી વખત યાદ કર્યા છે. ભગતસિંહ ને PM. ઓપ્શનમાં લોચા કરે, બી ને સી. હા પીએમ માં પૂછે. હા. તર્કની શુદ્ધતા એ ખાલી જગ્યા સાથે સંબંધિત છે. તર્કની શુદ્ધતા, લોજિક ડીલ છે, લોજિક ડીલ, એ કોની સાથે સંકળાયેલ છે? તર્ક, લોજિક, વિચાર. વિચાર, આચરણ, લાગણી કે આંતરિક. તો એ જો આપણે કેવું છે, એથિક્સ ના પ્રશ્નો છે, આપણે જાજા નહીં લેતા, કેમ? એ તો ઓટોમેટિક આવડી જાય એવા હોય છે. તો વિચાર. જ્યારે કોઈ વ્યક્તિ એના કર્મના અંતિમ પરિણામને ધ્યાનમાં લીધા વિના આંખ આડા કાન કરે, કોઈ વિચારે જ નહીં, કઈ જોવે જ નહીં, બરાબર, આંખ આડા કાન કરે છે, ત્યારે આવા કર્મને ખાલી જગ્યા કહેવામાં આવે છે. બી. કયો આવશે? બી. આવેગજન્ય ક્રિયા. રાઈટ છે, આવેગજન્ય ક્રિયા. ટૂંકમાં આવેશમાં આવી જાય, ડાયરેક્ટ કામ કરી દે, આંખ આડા કામ કરી દે, બરાબર ને? આવેગમાં આવીને કઈ પણ વિચાર્યા વગરનું કામ કરે છે. તો આ પંજાબનું પેપર આપણે ફટાફટ જોઈ લીધું છે. કેવા પ્રશ્ન પૂછ્યા છે? જનરલી બધા પ્રશ્નો તમને આવડે એવા હતા, બરાબર ને? હેલો. પંજાબના પેપરના પ્રશ્ન મોસ્ટલી આવડે એવા જ છે ને આમ તો? હા સર. તો આપણે બીજું પેપર સોલ્યુશન જોઈ લઈએ. આપણે 3-4 આજે કરવા જ છે. ઓકે સર. ઓકે, તો બીજું પેપર જોઈએ છીએ.
ચલો રેડી થઈ જાઓ મિત્રો. બીજું પેપર આપણે રાજસ્થાનનું જોઈએ અત્યારે. મોસ્ટલી આપણે ભણ્યા છીએ એમાં જ મળશે તમને બધું, બરાબર ને? શું કેવું? રાજસ્થાન 2023 નું પેપર બિહુ છે, બિહુ. આ આસામ. બિહુ છે એ આસામ. કયા રાજ્યનું આસામ. લોક ડાયરેક્ટ ફટાફટ. બિહુ છે એ આસામનું છે, રાઈટ ને? બિહુ આસામ. તો આપણો જવાબ બને છે આસામ. અચ્છા, આપણે ભૂલી ગયા આવું કરવાનું. તો બીજા થોડા કહીએ આપણે. રાસલીલા ક્યાંની છે? રાસલીલા ગુજરાત. ગુજરાતની. ગુજરાત. ગુજરાતની રાસલીલા સેટ નહીં થતું યાર. રાસલીલા યાદ કરો થોડું. ઉત્તર પ્રદેશ. યુપી. તો આજે આપણે યુપી નું પેપર જોઈ લેવું પડશે. હા, પછી ઝુમર. રાજસ્થાન. રાજસ્થાન. જો ભૂલ પડી ને ઝારખંડ આવશે. ઝારખંડ ને ઓડિશા. રાજસ્થાન. ઘુમર રાજસ્થાન નું આવે. ઘુમર અને રાજસ્થાન. ઘુમરમાં રાજસ્થાન આવે. ઝુમર આપણે ઝુમર લખી દો એટલે. બરાબર. થાંગતા. થાંગતા પછી માર્શલ આર્ટ હોય કે નૃત્ય હોય, શું લખવાનું? મણિપુર. મણિપુર, બરાબર ને? બુરા કથા. એક જંગમની કથા છે, બુર્રા કથા. બુર્રા કથા. આપણે આંધ્રપ્રદેશનું પેપર સોલ્યુશન કરી ચૂક્યા, રાઈટ? આંધ્રપ્રદેશ. જાવરા. જાવરા. જાવરા ક્યાંનું છે? એમપી. એમપી. એવું ને એવું દાદરા. જાવરા પછી દાદરા, બરાબર? દંડા જાત્રા. દંડા જાત્રા ક્યાંનું છે? ઓડિશાનું. ઓડિશાનું પેપર પણ આપણે જોવાનું છે. બિહુ તો આપણે જોયું હતું આસામનું. ટૂંકમાં આ બધા એવા છે કે થોડા અટપટા જેવા લાગતા હતા. બાકીના નોર્મલ તમને આવડી જાય. આ થોડા અટપટા હતા, તો એ આપણે જોઈ લેવાના હતા, બરાબર? આ આપણે નૃત્ય જોયા, લોક નૃત્ય છે. હવે આપણે એની સાથે સાથે થોડા નાટ્ય કલા પણ જોઈ લઈએ. નાટ્ય કલા. યક્ષગાન ક્યાંનું છે? યક્ષગાન આંધ્રપ્રદેશ. આંધ્રપ્રદેશ ને કર્ણાટક બંને આવશે. રાઈટ, કર્ણાટક. ઓકે, પછી સ્વાંગ. પંજાબ ને હરિયાણા. નજીક નજીકના. ગુજરાતનું શું છે? ગુજરાતનું ભવાઈ. ગરબા. 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 બરાબર. ગરબા તો નૃત્ય થયું ને. આપણે ભવાઈ રાખીએ ને. હા. ભવાઈ ખાલી ગુજરાતમાં જ છે કે બીજે ક્યાંય છે? રાજસ્થાનમાં. ના એમપી માં. રાજસ્થાન. હવે તમે રાસલીલા ની વાત કરતા ને, હવે રામલીલા કહો. રામલીલા. યુપી. રાજસ્થાન. ગુજરાત. બરાબર ને? ગુજરાત ને યુપી બંનેમાં આવશે. અંકિયા નટ. અંકિયા નટ. આસામ. 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 મેં બધા જ વિડીયો જોઈ લીધા છે. કૃષ્ણાટમ. કર્ણાટક. કેરળ. કેરળ.
કર્ણાટક, રાઈટ. કર્ણાટક આવે. કર્ણાટક. કર્ણાટક. અને નોટંકી? યુપી. યુપી આ બિહાર. યુપી. બરાબર. બુરા કથા? આંધ્રપ્રદેશ. આંધ્ર એ તો આવી ગયું ને આમાં. આમાં પણ છે. આમાં પણ છે. જેમ આપણે બિહુ છે એ નૃત્યમય આવે, પછી બીજામય આવે, શું કહેવાય, તહેવારની અંદર પણ આવે. એ રીતે અમુક અમુક નામ છે ને એ પર્ટિક્યુલર રાજ્ય સાથે સંકળાયેલા છે. ચલો બીજું જોઈએ. પોંગલ તહેવાર. આ પોંગલ છે, પોંગલ એ કોની સાથે સંકળાયેલો છે? તમિલનાડુ. પોંગલ. તમિલનાડુ. 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 પાક્કું? કેરળ. પાક્કું confirm. કેરળ. કેરળ આવે. કેરળ આવે સાહેબ. કેરળ આવે. Oh, sorry. બરાબર. કેરીય રાષ્ટ્રીય ઉદ્યાન. તમિલનાડુ. કયું આવશે? તમિલનાડુ. તમિલનાડુ. અવાજ કપાય છે મારે? હેલો, આવે છે ને અવાજ? હા સર આવે. હા, હા હા. સર આવે. ઓકે ઓકે. અહીંયા તમિલનાડુ આવશે. બરાબર. પોંગલ તહેવાર છે એ તમિલનાડુ સાથે સંકળાયેલો છે. અને આપણે થાઈ પોંગલ પણ કહેવાય. તમિલો દ્વારા આ તો મેં ઉજવવામાં આવતો હોય છે. લખી દીધું. હેલો, શું કહો છો? પોંગલ તમિલો પેલા દ્વારા કીધું તો ઉજવવામાં આવતો હોય છે. આ એક જાતનો અવાજ આવે છે મારો? હા સર. હા. આપણે લણણી નો તહેવાર કેવાય ને એમાં એવો આ લણણી નો તહેવાર છે. એટલે જનરલી લણણી નો તહેવાર છે આપણે મકર સંક્રાંતિ ની આજુબાજુ. એટલે આ સૂર્યદેવને સમર્પિત એક જાતનો તહેવાર છે. બરાબર, પોંગલ. બોડો જાતિ કયા રાજ્યમાં જોવા મળે છે? આસામ. 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 પાક્કું? હા. હા, સિક્કિમ. confirm. આસામ જ આવે છે. આસામ. આપણે બોડો લેંગ્વેજ આપણા બી માટે આવે છે. એક જ મિનિટ. આપણા માટે છે ને ઉત્તર પૂર્વના જે તહેવારો છે ને એ ખાસ ઉપયોગી હોય. કેમ કે સેવન સિસ્ટર બાજુના જે છે ઉત્તર પૂર્વના. તો હું તમને કહું, ચલો મજુલી તહેવાર છે, ક્યાં છે મજુલી તહેવાર? મણિપુર. મજુલી ક્યાં આવે છે? આસામ. બરાબર. ઓકે. પછી ખર્ચી પૂજા બહુ જ ન્યૂઝમાં હોય છે. જીપીએસસી યુપીએસસી માટે પણ ખર્ચી પૂજા છે, હોર્નબિલ છે, લોસુંગ નો તહેવાર છે, લોસાર નો તહેવાર, આ ત્રિપુરા. બધા જ ત્રિપુરામાં આવે છે. ત્રિપુરા. ખર્ચી પૂજા. ત્રિપુરા, હા, સાચી વાત ત્રિપુરા છે. છે. કયા ભગવાન નો છે? આપણો મહિનો ચાલે છે. શ્રાવણ. મહાદેવ. બરાબર, શિવ નો છે. બરાબર ને? 10 દિવસ સમથિંગ નો છે શિવ ભગવાનને સમર્પિત ખર્ચી પૂજા. તો પછી હોર્નબિલ. નાગાલેન્ડ. ના, નાગાલેન્ડ આઈ થિંક. સમયગાળો હા. સમયગાળો કેટલો? હું જે તહેવાર લખાવું છું અહીંયા એ જીપીએસસી માટે પણ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર, અંબુબચી નો એવા છે જે સેવન સિસ્ટર માંથી જીપીએસસી ને વધારે પસંદ છે એવા પ્રશ્નો આવ્યા. મજુલી આસામનો છે, ખર્ચી પૂજા છે, ત્રિપુરાનો હોર્નબિલ છે, હોર્નબિલ એ નાગાલેન્ડ નો છે. અંબુબચી તહેવાર છે એ અસમ રાજ્ય સાથે સંકળાયેલો છે. બરાબર. આગળનો પ્રશ્ન જોઈએ આપણે. એક મિનિટ. કલ્ચરના 1 2 3 ત્રણ કલ્ચરના પ્રશ્નો છે. કયું પેપર છે આ? રાજસ્થાનમાં. તો હજી થોડું કલ્ચર વિશે થોડી વાત કરી લઈએ. હવે આપણે લોક સંગીત જોઈએ.
લાવણી, મહારાષ્ટ્ર, મહારાષ્ટ્ર, બરાબર. પછી પોવડા મતલબ પોવાડા, એ કોણ આવશે? મહારાષ્ટ્ર થી આવશે એ રીતે સર. એ પણ બરાબર. સોહર, સોહર બિહાર, બિહાર, કોંગજમ પર્વ, માઇક, કોંગજોમ પર્વ મણિપુર, મિત્રો માઇક, કેનો કીધો આ પર્વ છે? મણિપુર. આપણું ગુજરાતનું શું છે? દાંડિયા, દાંડિયા. દાંડિયા ગુજરાતના. પનિહારી, રાજસ્થાન, સ્થાન, પઈ ગીત, મધ્યપ્રદેશ, મધ્યપ્રદેશ. બરાબર. પછી એક લોક નૃત્ય કે જે આપણે હમણાં આગળ લોક નૃત્ય જોઈ લીધા, બરાબર, પણ એક છઉ છે. છઉ તમે સાંભળ્યું છે? છઉ હા, આ છઉ કઈ જગ્યાએ છે? 3 રાજ્યો આવશે સર, ઝારખંડ, ઓડિશા અને પશ્ચિમ બંગાળ. ઝારખંડ, ઓડિશા ઓડિશા ને પશ્ચિમ બંગાળ. અને પશ્ચિમ બંગાળ. ત્રણેયની જગ્યાએ કઈક અલગ અલગ નામથી ઓળખાય. મતલબ અલગ અલગ નામથી એટલે એના છઉ છે તો એનો પેટો પ્રકાર પણ છે, પેટા પ્રકાર. પશ્ચિમ બંગાળમાં પુરુલિયા, પુરુલિયા છઉ. પછી ઓડિશાની અંદર કયું? મયુરભંજ. આ મયુરભંજ થોડું ઇમ્પોર્ટન્ટ છે. અને સરાયકેલા એ ઝારખંડનું. ઓકે. કાલબેલિયા આપણે હમણાં જોયું હતું થોડા દિવસ પહેલા જ. કાલબેલિયા રાજસ્થાન, રાજસ્થાન, ઓકે. હવે આપણે આગળનો પ્રશ્ન જોઈ લઈએ. કયો? વિસ્તાર પ્રમાણે ભારતમાં વિસ્તારમાં સુંદરવન ડેલ્ટા. પશ્ચિમ બંગાળ, સુંદરવન ડેલ્ટા કયા રાજ્ય? પશ્ચિમ બંગાળ સાથે સંકળાયેલો છે. વેસ્ટ ઓકે. બંગાળ, ઝૂમ જાજુ થઈ ગયું. વિસ્તાર પ્રમાણે આપણે જોઈએ તો ભારત વિશ્વમાં કયા સ્થાનમાં છે? 7મું, સાતમું, સાતમું, 7મું સ્થાન છે. બરાબર. હા. તો મને 1 થી 6 કોઈ કહેશે? રશિયા, કેનેડા, ફર્સ્ટ નંબર રશિયા, રશિયા, કેનેડા, બ્રાઝિલ, ઓસ્ટ્રેલિયા, ચીન, ઓસ્ટ્રેલિયા. પહેલું કયું આવશે? વિસ્તાર. રશિયા, વિસ્તાર છે ને, વિસ્તાર પ્રમાણે પહેલા અહીંયા જોઈ લેવાનું. વિસ્તાર પ્રમાણે મેકમોહન લાઈન, ભારત અને ખાલી જગ્યા ચાઇના, કયો આવશે? ભારત અને ચીન, ચાઇના, ચીન, ચીન, ભારત અને ચીન. પેલા બધાને યાદ છે ને? 7 દેશો. હા સર. ઓકે. ગમે તે એક મને કહેશે. ગમે તે એક જણ કહેશે. ગમે તે એક લખાવશે મને. રશિયા, કેનેડા, ચાઇના, ચલો. રશિયા,
કેનેડા, પછી બોલો ભાઈ. કેનેડા, ચાઇના, ચાઇના, પછી અમેરિકા, બ્રાઝિલ, ઓસ્ટ્રેલિયા, ઇન્ડિયા અમેરિકા, બ્રાઝિલ, ઓસ્ટ્રેલિયા, પછી અને ઇન્ડિયા. પછી ભારત ને. હા. હવે આમાં કોઈ સુધારો કરાવશે મને? બોલો, આમાં કઈ સુધારો થાય એવું ખરો? અમેરિકા ત્રીજા નંબર છે. અમેરિકા ત્રીજા નંબર છે, ચાઇના ચોથા નંબર. રાઈટ. ઓકે. ચીન. બરાબર. હવે આપણે લાઈન ની વાત કરી તો રેડ ક્લિફ લાઈન છે એ કોની વચ્ચે છે? ભારત પાકિસ્તાન. પાકિસ્તાન. કઈ લાઈન? રેડ ક્લિફ. રેડ ક્લિફ. ચીન સાથે વાત થઈ ગઈ. અફઘાનિસ્તાન સાથે ડુરાન્ડ. ડુરાન્ડ કપ બી આવે છે કઈ. કઈ રમત સાથે સંકળાયેલો છે? ડુરન્ડ કપ છે એ કઈ રમત સાથે સંકળાયેલો છે? ડુરન્ડ કપ. ફૂટબોલ, હોકી. હોકી, ફૂટબોલ ના ફૂટબોલ હોકી. ના, હોકી સાથે નથી. ફાઇનલ ખબર છે કોને? ડુરન્ડ કપ કઈ રમત સાથે સંકળાયેલો છે? કોઈ શ્યોર હોય કે મને? મને ફૂટબોલ જ લાગે છે. તો ફૂટબોલ જ છે. ભારતીય બંધારણના પિતા કોણ છે? બી આર આંબેડકર. આંબેડકર. ડોક્ટર બાબા સાહેબ. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર. બી આર આંબેડકર રાઈટ છે. ગાંધીજીએ તેમનો પ્રથમ સત્યાગ્રહ છે ચંપારણ. 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 સત્યાગ્રહ. 1915. 17. 1917 15. ને? 17 રાઈટ રાઈટ 17. 15 માં કઈ આવ્યા ત્યાં દક્ષિણ આફ્રિકાથી. ક્યારે આયા રે? જે દિવસે આયા દિવસને કયો દિવસ આપણે ઉજવીએ છીએ? ભારતીય પ્રવાસી દિવસ. ભારતીય પ્રવાસ 9 જાન્યુઆરી. હા રાઈટ રાઈટ. 2 વર્ષ એટલે સાહેબ ઉજવે છે એના 2 વર્ષ. હવે જય હિન્દ નો નારો કોણે આપ્યો? નેતાજી. નેતાજી કયા? સુભાષચંદ્ર. સુભાષચંદ્ર બોઝ. આ નેતાજી 2 વખત આ નારો આપણામાં આવી ગયો, સાચું ને? ચમચે ખંડો વાળું. તુમ મુझ ખંડો. આ ચલો દિલ્હી આને આપેલું છે ને? ચલો દિલ્હી. ચલો દિલ્હી નેતાજી સુભાષચંદ્ર અને દિલ્હી ચલો એવું ગાંધીજી આપેલું. હા હા રાઈટ. બે એવું કઈક છે. દિલ્હી ચલો ને ચલો દિલ્હી વાળું બે અલગ અલગ છે. રાજ્યસભાના અધ્યક્ષ કોણ હોય છે? એક પણ નથી. કોણ છે ને કોણ હોય છે? બરાબર. ઉપરાષ્ટ્રપતિ. વડાપ્રધાન. વડાપ્રધાન. વડાપ્રધાન નો વડાપ્રધાન. લાગે ને ભાઈ. રાજ્યસભાનું કીધું છે, લોકસભાનું નથી કીધું. તો બી વડાપ્રધાન જ. કઈ રીતે? ઉપરાષ્ટ્રપતિ આવે સર. ઉપરાષ્ટ્રપતિ આવે. હોય ને એ હોદાની રૂએ છે ને એ બને રાજ્યસભાના. બરાબર. આ ઉપપ્રમુખ છે ને એ જે આપણા ઉપરાષ્ટ્રપતિ, બરાબર. ઉપરાષ્ટ્રપતિ પહેલા કોણ હતા? આપણે આગળની વખત વાત કરી હતી, ખબર છે? હા, સર્વપલ્લી રાધાકૃષ્ણ. હા. અને રાજ્યસભાના અધ્યક્ષ કોણ હતા? તો એ જ થયા, બરાબર ને? હા, એક જ છે. હા. અત્યારે રાજ્યસભાના ઉપાધ્યક્ષ કોણ છે? અધ્યક્ષ બિરલા, અધ્યક્ષ ઓમ સોરી, બિરલા ઉપાધ્યક્ષ તો આપણે બહુ ડિટેલમાં જવાની જરૂર નથી. રાજ્યસભા
વેંકૈયા નાયડુ. જગદીપ ધનકર. હા, જગદીશ આ ધનકર. જગદીશ વેંકૈયા ધનકર એ બદલી ગયા છે બચેલા હતા. અને શું કહો છો? અવાજ તો કપાય બે તમારો. પેપર આપણે બે પેપર જોઈ લીધા. હજી આપણે આગળ રાખીએ ચાલો, બરાબર? હવે કરંટ અફેર્સ એટલું હોય છે ને? સર હા બોલો ને. સર ગયા લેક્ચર ની તે પીડીએફ એક મૂકજો ને અને આની પણ મૂકજો ને તો એકચ્યુઅલી આમાં કેવું છે ખબર છે, હવે મને તો બધા જ મિત્રો જ્યારે હું લેક્ચર રેકોર્ડ કરું ને, મતલબ સ્ટાર્ટ કરું ને ત્યારે મને યાદ કરાવો કે રેકોર્ડ આગળનું લેક્ચર આઈ થિંક રેકોર્ડ નહીં થયું એટલે મળતું નથી અંદર. ઓકે સર. અચ્છા એવું. પણ એ બંનેની પીડીએફ તો હું આજે મૂકાઈ દઈશ. ઓકે ઓકે. આગળનું લેક્ચર ખબર નહીં રેકોર્ડ નહીં થયું એટલે જ્યારે લેક્ચર ચાલુ થાય ને તરત મને કહી દેજો 1 મિનિટ તે રેકોર્ડ થાય છે ને? અત્યારે રેકોર્ડ થઈ રહ્યું છે, બરાબર? હવે આપણે એમપી નું જોઈ લઈએ. આપણે મહારાષ્ટ્ર નું જોયું ને આગળ? હા. કયા કયા પેપર સોલ્યુશન જોઈ લીધા આપણે? રાજસ્થાન. પહેલું આપણે ગુજરાત નું જોયું. ગુજરાતના પેપરમાં તમે મજા હતા? ના હજે નહોતા ત્યારે. ઓકે, ગુજરાતનું પેપર આપણે જોઈ ચૂક્યા છીએ. પહેલા દિવસે ગુજરાતનું જોયું હતું આપણે અને આંધ્રપ્રદેશ પણ જીકેમાં જોઈ ચૂક્યા. ઘણું છે. બરાબર ને? હવે આજે કયા જોયા? પંજાબ પંજાબ. અને હા, રાજસ્થાન. અત્યારે હજી આપણે જોશું. અચ્છા, એમપી. એમપી અને એમએચ જોઈ ચૂક્યા છીએ. 3 પેપર આગળ જોયા હતા આપણે. પહેલો પ્રશ્ન જોઈ લઈએ આપણે. ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન નીચેનામાંથી કયું આંદોલન છે જે દાંડી કૂચ થી શરૂ થયું હતું? સ્વદેશી ચળવળ. સ્વદેશી ચળવળ. સ્વદેશી ચળવળ, બરાબર. સ્વદેશી ચળવળ. બીજા કોઈ મિત્રો છે? સવિનય કાનૂન ભંગ. સવિનય કાનૂન. તો પછી કાનૂન ભંગને લોક કરી દઈએ, બરાબર. આપણે સ્વદેશી ચળવળ કયા સમયગાળા દરમિયાન થઈ હતી? કોણ કહેશે મને? 1905. 1911. 1906. 1906-7 દરમિયાન. બરાબર, એટલે લોકમાન્ય 5 ની તિલક આજુબાજુ દ્વારા હતું. જ્યારે ભાગલા લોકમાન્ય પડે છે, તિલક. પેલા ભાગલા પડે છે ને બંગાળના. હેલો હેલો, હમ. બંગાળના ભાગલા પડ્યા હતા એ વખતે, બરાબર, 1905 ની આજુબાજુ. હા સર. પછી અસહકારની ચળવળ 20-22 ના સમયગાળામાં, 21-22 ની આજુબાજુ. એટલે 20 થી સ્ટાર્ટ થઈ જાય, બરાબર. 20-22 કે 21-22. હમ. અને ભારત છોડો ચળવળ 1942. 42. 1942. ગાંધીજીના જે જોરદાર કહેવાય ને સ્ટ્રોંગ આંદોલન, તો અસહકારનું આંદોલન, ભારત છોડો અને સવિનય કાનૂન ભંગ. આ સવિનય કાનૂન ભંગ છે એ કઈ 1930 આવશે. હમ. હવે 1906 ની અંદર જે 5 પતિઓ 6 આવ્યું, એમાં ઓલ ઇન્ડિયા મુસ્લિમ લીગની શરૂઆત ક્યાંથી થઈ હતી? લાહોર. આ મધ્યપ્રદેશ પર આપણે જોઈએ છીએ. ઢાકા. મધ્યપ્રદેશ નો ઓલ ઇન્ડિયા મુસ્લિમ લીગ શું આવે છે? ઢાકા. અને ઢાકા. આ પ્રશ્ન આવે એટલે કોઈનું નામ પણ યાદ આવવું જોઈએ. આમ મુખ્ય કોણ હતા? ઝીણા. મોહમ્મદ અલી જીણા. કોણ હતા મુખ્ય? ભાઈ. મોહમ્મદ અલી. ઈ તો ના, ચલો એ તો લગભગ. બરાબર. 1906 ડેટ ની કઈ જરૂર નથી. ડિસેમ્બર મહિનો એટલે કે છેલ્લી 30 ડિસેમ્બર ની આજુબાજુ 1906. હવે બુરહોનર નદી નીચેનામાંથી કઈ નદીની ઉપનદી છે? એકચ્યુઅલી આ પેપર મધ્યપ્રદેશનું છે, બરાબર. એટલે એમની નદી પૂછે. આપણે આપણી નદી નર્મદાની, મતલબ એ બધી જે નદીઓ છે એ આપણે આપણી કમ્પ્લીટ રાખવાની, જે આપણે જીઓગ્રાફી ની અંદર આપેલી છે ને
એ બધી નદી આપણે તો નજર હા. મારી લેવાની. આ બુરા નદી બુલ હોનર નીચેનામાંથી એટલે એમપી માં આવેલું એટલે એમપી માં ની હશે આઈ થિંક. હા એટલે નર્મદા આવશે બરાબર. હા. ગંગા ઉપર છે, કાવેરી પેલી બાજુ છે, બ્રહ્મપુત્ર પેલી બાજુ, નર્મદા આવશે. નર્મદા છે ને એ આ ત્રણે ત્રણ આપણા રાજસ્થાનમાં પણ છે, એમપી માં પણ છે, આ બધામાં આવશે બરાબર. આમાં આ બુરા નદી છે, બુરહોના નદી મતલબ એનું એક્ઝેક્ટ નામ એક શેર નદી છે, શેર નદી, શેર નદી, જે નર્મદાની એક ઉપનદી છે. જો કે આપણે એટલું બધું પડવાની જરૂર નથી, પણ મધ્યપ્રદેશનો જે આ ઓકે બુરહોનર એક જિલ્લો છે ને ત્યાંથી નીકળે છે, સર એટલે એનું નામ આ છે. બરાબર. નીચેનામાંથી કયા સ્થળે પૂર્વ ઘાટ અને પશ્ચિમ ઘાટ જોડાય છે? પૂર્વ ઘાટ અને નીલગિરી. પશ્ચિમ ઘાટ, આ તો વસ્તુ યાદ, હા આ તો 100% યાદ રાખવું પડે. આ નીલગિરીની ટેકરીઓ બરાબર. નીલગિરીની ટેકરી છે એ કેટલા રાજ્યો સાથે સંકળાયેલ છે? કેટલો પ્રદેશ આવરી લે છે? સાઉથ નો ઘણો બધો. હા એટલે મોસ્ટલી આપણે એવું કહી શકાય કે તમિલનાડુ, કર્ણાટક ને કેરળ નીચેનો ભાગ છે ને, જે કર્ણાટક, કેરળ, તમિલનાડુ મોસ્ટલી એના માટે છે, એને આવડી લે છે, રાઈટ? કયા કયા છે? તમિલનાડુ, કર્ણાટક, તમિલનાડુ તમિલનાડુ નીચેના જે કર્ણાટક છે ને કેરળ. અને કેરળ. સૌથી ઊંચું શિખર કોઈને ખબર છે? સૌથી ઊંચું શિખર આ નીલગિરીનું? ડોડા આનું બેટા. મળે હા, ડોડા બેટા. કઈ જગ્યાએ છે? તમિલનાડુ. તમિલનાડુમાં. પછી પાલઘાટ આપણે જોયો તો, પાલઘાટ ઘાટની અંદર એક પાલઘાટ છે, તમે જોવું જોઈએ, જીઓગ્રાફીમાં છે પાલઘાટ. આ પાલઘાટ શું છે? આ નીલગિરી છે ને, જે નીલગિરી એને અન્નામલાઈ અને પલની ટેકરીઓથી અલગ કરે છે. ખાલી એટલું, નીલગિરીની ટેકરીઓમાં જે અન્નામલાઈ છે અને પલ છે એની ટેકરીઓ છે એને અલગ કરે છે બરાબર. પછી બાયોસ્ફિયર રિઝર્વ આપડા કેટલા છે? બાયોસ્ફિયર રિઝર્વ 18 કેટલા છે? 18 18 છે. તો પહેલું જે બાયોસ્ફિયર રિઝર્વ બન્યું હતું ને, એનું નામ નીલગિરી બાયોસ્ફિયર રિઝર્વ. આપણે હમણાં વાત કરી હતી નીલગિરી. આપણે નીલગિરી બાયોસ્ફિયર રિઝર્વ પેલા 18 જોયું હતું ઇમ્પોર્ટન્ટ ની અંદર, તો એ પહેલું છે એટલે આપણે યાદ રાખવું પડે. 1986 ડેટ તો કેવું છે યાદ રહે તો ઠીક છે, બાકી એકવાર નજર મારવાની હોય બરાબર. સુફી ફિલસૂફી મુખ્યત્વે નીચેનામાંથી શેના ઉપર આધારિત છે? સુફી ફિલસૂફી. પ્રિય સત્ય ભગવાન સાથે એકતા. ભગવાન સાથે એકતા. એકતા. હા, એ જ મજા આવે છે, બરાબર ને? હા, મોમેડિયન નો શબ્દ છે એટલે ને ભગવાન ના લખાય એમાં. એ જ આવશે એમ, આવશે એ જ. પ્રિય સાથે એકતા, બ્રહ્માંડ અને એકતા ને એ બધું નહીં મજા આવે. અને સાચો જવાબ એ જ છે, જો કે નેશનલ સ્પોર્ટ્સ ડે 29 ઓગસ્ટ. 29 ઓગસ્ટ. 29 ઓગસ્ટ. કોના જન્મ દિવસ ને જોઈએ છે એના? ધ્યાનચંદ ના. મેજર ધ્યાનચંદ બરાબર ને, ધ્યાનચંદ. નોબલ પુરસ્કાર, નોબલ પુરસ્કાર રવિન્દ્રનાથ ટાગોર. રવિન્દ્રનાથ ટાગોર. 1911. યાદ છે? હા નોબલ પુરસ્કાર 1911. બધાને યાદ છે? હા સર. હા, સાલ ડન, સાલ ખબર છે? 1911. નજીક જ છો તમે, બરાબર. નોબલ પુરસ્કાર 12. છે 13. 12 કે 11. 13 હે ને? નોબલ ઓકે. પુરસ્કાર મેળવનારા પ્રથમ ભારતીય કોણ? પ્રથમ ભારતીય. રવિન્દ્રનાથ ટાગોર. જીવી રામન. ના ના, ટાગોર. ટેગોર જ હવે ગીતાંજલિ માટે લીધું એમ મળે.
હવે જવાબ શું આવશે? સમજી લો અવાજ નથી આવ્યો. પ્રશ્ન જુઓ અને જવાબ આપો. સીવી રામન. સીવી રમન. નોબેલ પુરસ્કાર મેળવનાર ભારતીય કોણ છે? રવિન્દ્રનાથ ટાગોર ભારતીય છે ને? રવિન્દ્રનાથ ભારતીય જ છે. તો સીવી રામન એ ગણિત ભારતીય છે. ક્ષેત્રે સૌ પ્રથમ મેળવ્યો સીવી રામન એવું. એકચ્યુઅલી ચારે ચાર ભારતીય જ છે એમ કહું છું. હા એ તો કહું છું. તો રવિન્દ્રનાથ ટાગોર જ આવે અને બધા પેલા મળે. એટલે ચારે ચાર જ લખીએ આપણે, બરાબર? હવે પ્રથમ કરી દીધું એટલે રવિન્દ્રનાથ ટાગોર આવશે. રવીન્દ્રનાથ ટાગોર. પેન બદલાવો ભાઈ. નોબેલ પુરસ્કાર મેળવનાર પ્રથમ ભારતીય રવિન્દ્રનાથ ટાગોર, બરાબર? રવિન્દ્રનાથ ટાગોર કઈ હતી કૃતિ એમની? ગીતાંજલિ. ગીતાંજલિ. પછી બીજા કયા છે? તમને બીજા કોઈની યાદ છે? સીવી રામન ને મળેલો ઓલો ફિઝિક્સ માં એક પ્રક્રિયા માટે ફિઝિક્સ માં કોને મળે તો? સીવી રામન ને. હા, એટલે રામન ઇફેક્ટ માટે, બરાબર ને? 1930 ની આજુબાજુ. બરાબર છે. પછી સુબ્રમણ્યમ ચંદ્રશેખર, એને પણ ફિઝિક્સ માટે જ છે. આ બંનેને ફિઝિક્સ માટે જ હતું. એસ ચંદ્રશેખર. હવે હરગોવિંદ ખુરાના છે. હરગોવિંદ ખુરાના મેડિસિન. હરગોવિંદ ખુરાના જનીન વાળું જે હતું ને, જનીન સંશ્લેષણ મેડિસિન. લેટેસ્ટ છે. મધર ટેરેસા ને શાના માટે મળે તો? મધર ટેરેસા શાંતિ. શાંતિ. 1979 ની આજુબાજુ. કોને? મધર ટેરેસા ને? હરગોવિંદ ખુરાના તો એનઆરઆઈ નતા સાહેબ? હરગોવિંદ ખુરાના અમેરિકામાં મૂળ ભારતીય, મતલબ આમ ભારતીયમાં જ આવે છે. આપણે જે એક્ઝામ છે ને, 66 માં મેળવ ક્યાં છે? હરગોવિંદ ખુરાના ને એક્ઝેક્ટ નહીં ખબર હો. આ તમે મેડિસિન PDF માં વાંચી ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં તમામ ભારતીયોને સ્વતંત્રતાનો અધિકાર આપવામાં આવ્યો છે? 19. 17 કયો હતો? અસ્પૃશ્યતા. 18 કયો? 18 માં ઓલો કિતાબો વાળું છે ને? કિતાબો. ભારતના ઉપરાષ્ટ્રપતિ. હા, 63. ભારતના ઉપરાષ્ટ્રપતિ નીચે રાજ્યસભા. આપેલા પૈકી સેના અધ્યક્ષ હોય છે? જે પ્રશ્ન રિપીટ થાય એવું લાગે છે, મતલબ રાજ્યસભા. રાજ્યસભા. એવું તો ફેરી નાખ્યો છે થોડો. ઉચ્ચ નૈતિક અને નૈતિક અને નૈતિકતા રાખવા માટે વ્યક્તિ પાસે શું હોવું જોઈએ જેથી અન્ય લોકોનું સન્માન મેળવી શકાય? ચરિત્ર. કેરેક્ટર. શું હોવું જોઈએ? ચરિત્ર. બરાબર ને? એટલે જ પેલું એક સેન્ટેન્સ છે, ખબર છે ઇંગ્લિશ નું? કઈક છે ને પેલું, ઇફ વેલ્થ ઇઝ લોસ્ટ નથિંગ ઇઝ લોસ્ટ. કોઈને યાદ છે? અમુક નું લાગે છે ચરિત્ર વાળું લખેલું નૈતિકતાના મૂલ્યો. શું કહો છો? ભારતનું જે બંધારણ છે એમાં અમુક ના શબ્દ લાગે ચરિત્ર. તમને યાદ છે પેલું એક સેન્ટેન્સ છે, બહુ મસ્ત છે. ઇફ વેલ્થ ઇઝ લોસ્ટ નથિંગ ઇઝ લોસ્ટ. ઇફ હેલ્થ ઇઝ લોસ્ટ, જો રૂપિયા
જતા રહે તો કઈ ગયું નથી એમ. હા સર હેલ્થ થોડી બગડી જાય તો સમથિંગ ઇઝ લોસ્ટ, થોડું ઘણું ગયું એમ કહેવાય. તંદુરસ્તી કઈ છે થોડું ઘણું. બરાબર. પણ જો તમારું કેરેક્ટર લૂઝ થયું તો બધું જ છીનવાઈ ગયું, મતલબ એવરીથિંગ ઇઝ લોસ્ટ. બરાબર. કેરેક્ટર ઇઝ લોસ્ટ ધેન એવરીથિંગ ઇઝ લોસ્ટ. આગળનું પેપર જોઈએ આપણે. એક જ મિનિટ, હું એક કોલ કરું. પેપર પડેલું. તમે લેક્ચર લેવા માંડો. ચાલો ઢોકળા ઘરે રાહ જોવે. ઘરે રહી જાઓ. મોસ્ટલી બધા કયા ડિવિઝન છે? સૌરાષ્ટ્ર વધારે લાગે છે. વાત નથી તો. SK. રાજકોટ. આણંદ. સાબરકાંઠા. બધા ડિવિઝન ના એક હશે. પંચમહાલ. વડોદરા. પંચમહાલ નો અવાજ સાંભળેલા છે. મિલન ચીખલિયા તો કઈ બાજુનો? મિલન ચીખલિયા પંચમહાલ. ફોર્મ ભર્યા કે નહીં કોઈએ MTS ના? નથી ભર્યું ભાઈ. નથી સર્ટિફિકેટ ઘરે પડ્યું, અહીંયા રાજકોટ નોકરી કરી. અમારા ડિવિઝન માં આવ્યું જ નહીં. ફોર્મ જ નહીં. આવી ગયું ફોન તો. ફોર્મ તો મેલ આવી ગયો હશે દરેક ના એસોમાં. મેલ બી આવી ગયો છે. પ્રિન્ટ બી MTS આવી ઉપર ગઈ. આપવાની હોય ને તો એના માટે નવું ફોર્મ બી આવ્યું છે કાલે. ખાલી MTS એક જ. MTS ટુ પોસ્ટમેન આપવાની હોય ને કોઈને તો એના માટે નવું ફોર્મ આવ્યું છે અલગથી થોડું છે. એવા તો ઓછા હશે આમાં. હોય તો મોકલજો નહીં. તમે હો ચલો ગ્રુપમાં શેર કરશું, વાંધો નહીં. બંને ફોર્મ પડ્યા છે. સરસ. અમુક સબ ડિવિઝન માં એવું છે કે સબ ડિવિઝન જઈને ફોર્મ ભર્યાવાના ચાલુ થયા છે. કોના સબ ડિવિઝન માં છે એવું? સબ ડિવિઝન માં એવું નહીં કરવાનું, બને ડોક્યુમેન્ટ ત્યાં ક્યાં સુધી છે ને આ તમે સર્ટિફિકેટ ફોર્મ ફરજિયાત છે ઓબીસી માટે. તો આ સર્ટિફિકેટ ફરજિયાત છે ઓબીસી માટે. આ જેને લાભ લેવો હોય એને ઇંગ્લિશમાં જોશે દરેકને. ગમે તે કાસ્ટ નું હોય એનું સર્ટ ઇંગ્લિશમાં જોશે લાભ લેવો હોય તો. ચલો મિત્રો ફટાફટ આપણે એક પેપર. હાલો, અવાજ આવે છે? હા. ઓકે. ઓડિશાનું પેપર આપણે જોઈએ છીએ અત્યારે. બરાબર. થોડું ઝડપથી જોઈ લઈએ. આવે છે? હાલો. હા આવે છે. ઓકે. ગારો હિલ્સ ભારતમાં નીચેના પૈકી કયા રાજ્યનો ભાગ છે? કોઈ કહેશે મને ગારો હિલ્સ? ત્રણ મેઘાલય. આપણે એક ફેમસ છે, ત્રણ. કઈ કઈ છે? ગારો ખાસી જનતી. શું થયું? હા મેલું દરવાજો બંધ કર. ગારો ખાસી અને ગારો ખાસી જયંતિ ભાઈ એમ ને? મેઘાલય. બીજો પ્રશ્ન,
રેખાંશને પાર કરવા દરમિયાન બે સ્થળો વચ્ચેના સ્થાનિક સમયમાં શું ફેર 4 હોય મિનિટ. છે? 4 મિનિટ. 4 મિનિટ, સાચી વાત છે. 4 મિનિટ. અને આપણો જે સમય છે એ કેટલા કલાક આગળ છે? બે સાડા 4 5 કલાક પાંચ. કેટલા? 5 કલાક. 5:30. 5 મિનિટ 30 સેકન્ડ. હા 5 કલાક. આપણો ગ્રીનવિચ ટાઈમ થી કેટલો કીધો? 5 કલાક. 5.5 કલાક ને, 5:30. સાડા 5 બરાબર ને? અને જે આપણી જે હમ. પ્રમાણ સમય રેખા કહેવાય, હા 83.5 કે 87.5 એવું કંઈક. હા, એ કેટલી છે? 82.3 82. છે, બરાબર? 83.5. કયો રેખાંશ છે? પૂર્વ રેખાંશ. કયા કયા આપણા કઈક રાજ્યો છે? કેટલા રાજ્યો હતા? 5 રાજ્યો. એક ઉત્તર પ્રદેશ, પછી મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ, આંધ્ર છત્તીસગઢ, છત્તીસગઢ, આંધ્રપ્રદેશ, ઓડિશાનું પેપર ચાલે છે. ઓડિશા, આંધ્રપ્રદેશ, 1 2 3 4 ને 5 આંધ્રપ્રદેશ. છત્તીસગઢ આવતું બરાબર. છે ને? છત્તીસગઢ મધ્ય છત્તીસગઢ આવી ગયું. ટૂંકમાં આંધ્રપ્રદેશ, ઓડિશા અને યુપી. બરોબર, એટલા થઈ જાય. ચલો ભેગા ભેગો મને ભારતનો પણ કહી દો. ભારતનો જે ભાગ છે એ કયા અક્ષાંશથી કયા અક્ષાંશ સુધીનો છે? અક્ષાંશ 67 થી લઈને યાદ છે? 8.4 ડિગ્રી એવું કંઈક છે. 8 અંશ 4 4.4 ડિગ્રી થી 24.6. ઉત્તર થી માંડી અને 37 કેટલા 37.6. એ તો જો રેખાંશ આપણા છે ને બધા સર, જો અક્ષાંશ ને જો એક રેખાંશ બે અલગ સિમ્પલ છે હો. સિમ્પલ 1 મિનિટ. અક્ષાંશ આવે ને તો ઉત્તર જ આવશે, કેમ કે આપણો ભાગ ખબર પડે ને આપણે આ રીતનો છે અને ભારત અહીંયા છે એટલે ઉત્તરના ભાગમાં પૂર્વ બાજુ જેટલા રેખાંશ હશે બધા પૂર્વ હશે અને જેટલા અક્ષાંશ હશે બધા જ કેવા હશે? ઉત્તર. ઉત્તર. એટલે બધામાં ઉત્તર અક્ષાંશ આવશે. અને રેખાંશની વાત કરીએ તો 68 7 થી 97 25 સમથિંગ, બરાબર? 97 25. ઓકે, એનું ક્ષેત્રફળ કેટલું? ક્ષેત્રફળ હાનું સર? કેનું? ભારતનું, બરાબર. 32, 87, 32 87 32, 200 ને 263. છેલ્લા 214 એમ કંઈક આવે છે. બહુ લાંબુ છે, એટલે એમ 32, થઈ જાય. 263. ઓપ્શન આપો તો એલિમેન્ટ કરી અને દઈએ. ગુજરાતનું 19, 60, 1960 માં આપણું ગુજરાત બન્યું, બરાબર ને? 1960 અને 24. 1,93,024. ભારતના અત્યારે 24 ચાલે છે. ભારતના સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશની નિમણૂક કોણ કરે છે? રાષ્ટ્રપતિ. કોણ આવશે? રાષ્ટ્રપતિ. ભારતના રાષ્ટ્રપતિ. એની પણ વાત નહીં કરવી. સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ અત્યારે કોણ છે? ઘેરના શોધ થયો. ચંદ્રચૂડ. ચંદ્રચૂડ ઓલા પેલા આવતા એના બે છોકરા જ છે. છોરાયા હતા એમ. સર જે હાઈએસ્ટ સમય રહેલા છે ને ચંદ્રચૂડ 1968 એના દીકરા છે. બરાબર. ભારતમાં વાયુ મંત્રી ચંદ્રચૂડ ના પરિષદ, છોકરા. હા, ભારતમાં મંત્રી પરિષદ બેઠકની અધ્યક્ષતા કોણ કરે છે? લોકસભાના અધ્યક્ષ ના વડાપ્રધાન. વડાપ્રધાન આવશે. વડાપ્રધાન. વડાપ્રધાન. હવે કઈક પ્રશ્નો આવે છે બંધારણના, લો. બંધારણ આપણો ફેવરેટ વિષય છે. સારે જહાં સે અચ્છા હિન્દુસ્તાન હમારા. મેં તમને થોડા દિવસ પહેલાનું નામ પણ મોહમ્મદ યાદ ઇકબાલ. રખાવ્યું હતું. ઇકબાલ. બલ મોહમ્મદ અલ્લાહ મોહમ્મદ ઇકબાલ કે આમાં બે ઇકબાલ હે ક્યાં છે? એટલે જ ને, એટલે પ્રશ્ન આવ્યો ને એટલે પહેલું આવશે. મોહમ્મદ અલ્લાહ. આ જોશી, જોશી એટલે ઓમે જોશી ડોમે નો આવે એટલે કે નીકળી જાય. એક્ઝામ વોરિયર પુસ્તકના લેખક કોણ છે? એક્ઝામ વોરિયર્સ. એક્ઝામ વોરિયર્સ કોણ છે આપણા? એક્ઝામ વોરિયર્સ. નરેન્દ્ર મોદી. નરેન્દ્ર પણ ધન્ય કહેવાય તો મોદી. જી.
હા મોદી મધુબની લોક કલા શૈલી ભારતના નીચે આપેલા બિહાર. રાજ્યો પૈકી કયા ક્યાં આવશે? બિહાર. બિહાર. આ છે ને મોસ્ટલી જે સ્ત્રીઓ છે ને એના દ્વારા કરવામાં આવે છે. લાકડાના ટુકડા ઉપર વિવિધ રંગો હોય છે, લાલ, લીલો, વાદળી, કાળા, આ બધા જે રંગો છે ને ત્યારે ફોર કેવા ઘેરના છે. મિત્રો માઇક મ્યુટ રાખશું આપણે. જો પ્રશ્ન હોય કાં તો જવાબ આપતા હોય તો જ આપણે માઇક ચાલુ રાખીએ, બરાબર? બેન માઇક મ્યુટ રાખો. મિથિલા પ્રદેશ. મહાત્મા ગાંધીએ વર્ષ 1930 ની અંદર સામાજિક અસદાચારની શરૂઆત ક્યાંથી કરી? સાબરમતી આશ્રમથી. દાંડી સાબરમતી આપણે પહોંચ્યા, સાબરમતી આપણે ચાલુ કરી. સાબરમતી આશ્રમ. આ જોયું તમે ગાંધીજી સાથે સંકળાયેલા કેટલા બધા આવી ગયા. જ્યારે આપણે કહીએ છીએ કે આચરણ યોગ્ય છે ત્યારે મુખ્યત્વે શું છે? આચરણ યોગ્ય છે એનો મતલબ શું થાય? એ રિવાજ મુજબ કહેવાય, નિયમ મુજબ કહેવાય, સત્ય અનુસાર કહેવાય કે એક પણ નહીં? નિયમ મુજબ. બરાબર, એટલે નિયમ અનુસાર. બરાબર ને? ખાલી જગ્યા શ્રેષ્ઠ નીતિ છે. શ્રેષ્ઠ નીતિ. પ્રામાણિક. Honesty. Honest. પ્રામાણિકતા. ઓનેસ્ટ. બરાબર. એકદમ સહેલું પેપર હતું, જલ્દી જલ્દી પતી ગયું. આપણે આવું જવું જોઈએ. ખાલી ક્રમ યાદ રાખજો. ભારત રત્ન આપણે એવોર્ડ ની વાત કરીએ ને તો ક્રમ પહેલા ભારત રત્ન આવે, બરાબર? પછી એનાથી નીચે કયો છે? પદ્મ વિભૂષણ. વિભૂષણ આવે, પછી ભૂષણ આવે, પછી પદ્મશ્રી. ઓકે, વિભૂષણ. રાઈટ છે. બરાબર, એટલે પદ્મ, પદ્મ વિભૂષણ, પછી પદ્મભૂષણ ને પદ્મશ્રી. એ જ રીતે આપણે હમણાં થોડી વાર પહેલા પરમવીર ચક્ર ની વાત કરી હતી. અંદમાન નિકોબાર ટાપુ યાદ આવ્યું? આપણે જે વીરતા માટેના જે અપાય છે, તો પહેલો કયો છે પ્રથમ ક્રમનો? પરમવીર ચક્ર. પરમવીર ચક્ર. એના પછી કયો આવે છે? અશોક ચક્ર. મહાવીર ચક્ર. મહાવીર ચક્ર. અશોક ચક્ર ક્યાં? અશોક ચક્ર તમે ગોતીને લાવજો, નેક્સ્ટ લેક્ચરમાં આપણે વાત કરશું, બરાબર ને? એના વિશે ડિટેલમાં તમે ગોતીને લાવજો. આપણે હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આઈ થિંક જીકે નો લેક્ચર હવે નહીં આવે હમણાં. ટાઈમ ટેબલ પ્રમાણે હમણાં નહીં લઈએ, આપણે લેશું ખરા, ચોક્કસ લેશું, પણ ટાઈમ ટેબલ પ્રમાણે આપણે હવે રીઝનિંગ કાં તો મેથ્સ આવે છે, બરાબર? હજી લેક્ચર આવશે બીજા, નો ડાઉટ. પેપર બધા જ આપણે જોવાના છીએ. મહાવીર ચક્ર છેલ્લે વીર ચક્ર, બરાબર ને? જ્ઞાનપીઠ પુરસ્કારની વિશે તમને થોડો આઈડિયા હશે? જ્ઞાનપીઠ પુરસ્કાર આપણા ગુજરાતી રિલેટેડ થોડું છે. જેમ આપણે હમણાં ભારતના જોયા, રવિન્દ્રનાથ ટાગોર, સીવી રામન ને બધા, તો જ્ઞાનપીઠ પુરસ્કાર થોડો જોઈ લેવો જરૂરી છે. જ્ઞાનપીઠ પુરસ્કાર એ 1961 થી ચાલુ થઈ હતી, ખબર થોડી ઘણી. હા, 67 થી. એટલે 67 માં તો આપણાને મળ્યો હતો, અમે 61 થી ચાલુ થઈ ગયા. ચાલુ થવાની વાત કરો છો? હું ડાયરેક્ટ ઉમાશંકર જોશી ની વાત કરું છું. ઉમાશંકર જોશી છે ને આપણા, ઉમાશંકર જોશી. આપણે ગુજરાતના પરિપ્રેક્ષ્ય જોઈએ તો એમની એક કૃતિ હતી, કઈ હતી? નિશિત. એક કાવ્ય સંગ્રહ છે, બરાબર? અને સાલ પણ યાદ રહે. હા, પન્નાલાલ પટેલ. 1985. કઈ માનવીની ભવાઈ, આ તો યાદ રહેવું જ જોઈએ. માનવીની ભવાઈ. માનવીની ભવાઈ. પછી રાજેન્દ્ર હતા. પછી રાજેન્દ્ર રાજેન્દ્ર શાહ.
શાહ ઈશિત શાહ. રાજેન્દ્ર શાહ. હા, એક એ પણ કાવ્ય સંગ્રહ છે ધ્વનિ કરીને. ધોની. હમ. ધ્વનિ બેન આપણા ગ્રુપમાં આઈ થિંક છે. હા હા, એક એટલે એમને જી યાદ એક હશે 2001 રાજેન્દ્ર શાહ, બરાબર. એમને તો જી એક ખોટું પડશે જ છે. નહીં. રઘુવીર ચૌધરી ને સમગ્ર બધા માટે, બરાબર. જનરલ આપવામાં એ તો એને આવ્યો હમણાં જ 2015 મળેલો, 15 ની આજુબાજુ. માં, બરાબર ને. હમ. કોંગ્રેસની સ્થાપના ક્યારે થઈ હતી? કોંગ્રેસની, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની 29 ડિસેમ્બર 1985. બરાબર. આ 1985 છે ને, એક જગ્યાએ આપણે 1885 કરી દઈએ. 1885. 1885. એટલે જ યાદ આવ્યું મને. ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ, બરાબર. આ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ છે તો એક નામ પણ યાદ રાખવાનું. અંગ્રેજ હતા સ્થાપના, એ સારું હતું કઈક તો. એઓ હ્યુમ, એઓ એલન ઓક્ટેવિયમ હ્યુમ કે એવું કંઈક છે. ઓકે. અને 28 ડિસેમ્બર 1885 બોમ્બે ની અંદર ગોકુલદાસ તેજપાલ સંસ્કૃત કોલેજ આના માટે યાદ રાખવાની આપણે, ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ માટે, બરાબર. સંસ્કૃત કોલેજ.